અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતનું મરચું ફોરેન અને અમેરિકામાં માંગ વધી છે. મારું નામ ધર્મેશભાઈ મુરજીભાઈ માતુકિયા, કુકવા તાલુકો, જિલ્લો અમરેલી, ગામ અમરાપુર. અને વાવેતર 6 વર્ષથી કરું છું. અને 6 વર્ષથી હું મરચું પાવડર કરીને વેચું છું. એટલે આપણને બેનિફિટ સારો મળે. અને ગયા વર્ષે મારે 40 વીઘાનું હતું, એના આગલા વર્ષે 30 વીઘાનું હતું, એના આગલા વર્ષે 25 વીઘાનું હતું. એમ જેમ જેમ વધતા ગયા છે. અને અમે 6000 બ્રાન્ડ કરીને વેચી છીએ મરચું પાવડર. કાચમેરી મરચું પાવડર 450 વેચી છીએ. અને તીખું મરચું પાવડર છે એ રેશમ પટ્ટો કહીને એને અમે 300 રૂપિયા વેચીએ છીએ. અત્યારે હાલ વર્ષનું ઉત્પાદન 25 વીઘાનું વાવેતર છે, 30 થી 40 મણની રેન્જ આવી છે. અને હાલ અત્યારે ચાલુ છે. અને ગયા વર્ષનું ઉત્પાદન મારે આવેલું છે 40 વીઘાનું મરચી હતી, અને 450માં કાશ્મીરી વેચ્યું હતું, 320 રૂપિયામાં તીખું વેચ્યું હતું. અને ગયા વર્ષે 1 કરોડ ને 40 લાખને આડે ઉત્પાદન મળ્યું હતું. અમે મરચું ફોરેન બધીએ મોકલે છીએ. જો અત્યારે હાલ પેકિંગ કર્યા છે એ અમે અમેરિકાનું છે તીખું મરચું પાવડર 35 કિલો, પછી જોઈએ કે વધુ મોકલશું, પછી એમ જોઈએ વધુ એટલે. અને લંડન મોકલું, કેનેડા મોકલું, ફોરેન બધીએ જાય છે. અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રગતિના પંથે ચાલી રહ્યા છે. અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ધર્મેશ માઠુકિયાનું મરચું લંડન, અમેરિકા અને ફોરેનમાં માંગ વધી છે. અમરેલી જિલ્લામાંથી હાલ આ મરચું પેદા કરવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને નિકાસ વિદેશમાં કરવામાં આવે છે. ધર્મેશભાઈ દર વર્ષે મરચાનું વાવેતર કરે છે, જેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જ્યારે ચાલુ સિઝનની અંદર પણ 25 થી 27 વીઘાનું મરચાનું વાવેતર કર્યું હતું અને આ મરચાનું વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. હાલ 15,000 કિલો મરચાનો પાવડર તૈયાર કરી અને વિદેશમાં નિકાસ કરી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂત દર વર્ષે મરચાનું વાવેતર કરે છે અને મરચામાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ગયા વર્ષે જેઓએ 1 કરોડ અને 40 લાખ રૂપિયાનું મરચાનું મબલક ઉત્પાદન મેળવ્યું હતું, બાદમાં ચાલુ સિઝનમાં પણ સારું એવું ઉત્પાદન મળશે. ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે ચાલુ સિઝનમાં 65 લાખથી 75 લાખ સુધી રૂપિયાની કમાણી આ મરચામાંથી થશે. પોતે મરચાના ડીટીયા કાઢી અને પાવડર તૈયાર કરે છે અને પાવડર તૈયાર કર્યા બાદ જેનું પેકિંગ કરવામાં આવે છે, મરચાનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે અને જેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. પોતાને વાડી વિસ્તારની અંદર જ મરચું પાવડર કરવા માટેની પિલર પણ મૂકવામાં આવ્યો છે અને એક્સપોર્ટ ક્વોલિટીનો માલ તૈયાર કરવામાં આવે છે અને જેની વિદેશમાં ખૂબ જ માંગ છે. અમેરિકા, ફોરેન અને લંડન વિસ્તારની અંદર હાલ આ ધર્મેશભાઈના રેશમ પટ્ટો અને લાલ કશ્મીરી મરચાની માંગ વધી છે અને જેઓ હાલ વિદેશની અંદર નિકાસ કરી રહ્યા છે.